લાઈવ આપનું સ્વાગત છે। સાવલીમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી કાઢીને ઉજવણી કરવામાં આવી। સાવલી નગર તથા તાલુકામાં વસવાટ કરતા આદિવાસી સમાજના યુવાનો તથા યુવતીઓએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે એકત્રિત થઈ ડીજેના તાલે આદિવાસી પરંપરાગત ગીત સંગીત ડીજેના તાલ સાથે આદિવાસીની પ્રાચીન પરંપરાગત પોશાકમાં ભારે ઉત્સાહપૂર્વક રેલી યોજી હતી। 1992ની સાલમાં સંબંધિત મુદ્રાઓની ચર્ચા બાદ 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસની મળેલી માન્યતા યુનો દ્વારા મળી હતી। તે અનુસંધાને 9મી ઓગસ્ટના દિવસે પ્રતિ વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે। તે અંતર્ગત સાવલી નગર અને સાવલી રીસર તાલુકામાં મધ્યપ્રદેશના નર્મદા વિસ્થાપિતો સહિત વસવાટ કરતા આદિવાસી સમાજના યુવક યુવતીઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકત્રિત થઈ પ્રાચીન આદિવાસી પરંપરાગત પોશાકમાં ડીજેના તાલે પ્રાચીન શૈલીમાં નૃત્ય સાથે ભારે ઉત્સાહ સાથે ભવ્ય રેલીનું આયોજન સમસ્ત સાવલી ડીસર તાલુકા આદિવાસી સમાજ સંગઠન સાવલી દ્વારા કરાયું હતું। એક તીર એક આદિવાસી, એક સમાજ એક આદિવાસી સમાજ જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે સાવલી નગર પ્રવેશ દ્વાર પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાવલી નગરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે ફરી સાવલી પાસેના જાવલા ગામે પૂર્ણાહુતિ કરાઈ હતી। પોતાને ખરા અર્થમાં પ્રકૃતિના રક્ષક માનતા આદિવાસી સમાજના યુવકો યુવતીઓ પોતાની આગવી પ્રાચીન શૈલીમાં ગીત સંગીતના તાલે પરંપરાગત નૃત્ય સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોડાયા હતા। આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અંદર આજે 9 ઓગસ્ટનો વિશ્વ આદિવાસી દિવસ તરીકે અમે અમારા સાવલીની અંદર દરેક ગામડા વિસ્તારમાંથી જે આદિવાસી ભાઈઓ અને આદિવાસી બહેનો અમે તમામ મળીને આજે અમારો આદિવાસી વિશ્વ દિવસ ઉજવીએ છીએ। આજનો દિવસ એ અમારા માટે અમારી ભાષા, અમારી રહેણી કરણી, અમારો પોતાનો પહેરવેશ અને અમારી રહેણી કરણી આ તમામ મળી અને આજે અમારો બંધારણ હક એનો પણ અમને પ્રોત્સાહન મળે અને તે બાબતે અમે લોકો બધા ભેગા થયા છે અને આજે અમે અમારા વિશ્વ આદિવાસી દિવસની આ બધા સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉજવણી કરી રહ્યા છીએ।